સુરતમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો આરોપી રિમાન્ડ મેળવ્યા બાદ સગીર હોવાનો ખુલાસો થયો હતો. અઠવા પોલીસે ગઈ તારીખ 1/6/2024ના રોજ નાર્કોટિક્સ એક્ટના ભંગના ગુનામાં પાંડેસરાના 2 યુવાનોની ધરપકડ કરી અને તારીખ 2/6/2024ના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. તારીખ 10મી જૂન સુધીના એટલે કે આજ દિન સુધીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો આજે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં અઠવા પોલીસના તપાસ અધિકારીએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે 2 પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાદવ મારફતે પોતાના પુત્ર સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસની એફઆઈઆરમાં અરજદાર વાલીના પુત્રને 19 વર્ષનું તથા કોર્ટ સમક્ષ પ્રોટેક્શન રિપોર્ટની યાદીમાં 18 વર્ષ અને 3 માસનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે વાલીએ તેના શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ તેના પુત્રની વય 17 વર્ષ 4 માસ અને 27 દિવસનો સગીર છે, જેથી તેની સાથે પુખ્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા અરજદાર વાલી તરફની રજૂઆતોને ધ્યાનમાં લઈ પ્રથમ દર્શનીય રીતે તેના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનો કેસ નોંધાયો હતો. તેના આધારે જુવેનાઇલ સામે આવ્યો છે, જેને રિમાન્ડ 8 દિવસના મળી ગયા. આખો કેસ શું હતો? એમાં એવું છે કે પાંડેસરાથી 2 છોકરાઓ એ કોઈ 100 ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ એ લોકોને ધરપકડ કરવામાં આવી. પછી ત્યારબાદ આજે જે જુવેનાઇલ બાળક છે, બાળ કિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે. બાળ કિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ 10ની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એના આધારે એની ઉંમર 17 વર્ષને 3 કે 4 માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું. પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 8ના રિમાન્ડ મેળવી લીધેલા. પોલીસે 8 દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કહે છે બાળકિશોર જ છે. સ્કૂલ પણ પાંડેસરાની જ છે. ધોરણ 10ની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે. તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી, જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી. અરજી કરવા જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનું હુકમ કર્યો.